કેમ કે મોબાઈલ આજના સમયમાં એક અભિન્ન અંગ થઈ ગયો છે. એક આપણો મોબાઈલ ખોવાઈ જાય તો આપણું એક અંગ ખોવાઈ ગયું એવું લાગે. અને અમને પરત આપી દીધો છે. પ્લસ કે અમારા પૈસા પણ ફોનની પાછળ હતા 2000 ને એ અમને પરત રોકડ મળી ગયા છે. જે बरोड़ा के लिए रैपिड प्लान के बरोड़ा से बस से सिर्फ फोन 10-15 दिन ही यूज़ किया मैंने यही फ़ोन था. 10 महीने के बाद उसका फ़ोन मिल गया. इससे थैंक यू वेरी मच. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. નર્મદા પોલીસ દ્વારા લોકોના ખોવાઈ કે ચોરાઈ ગયેલા 26 જેટલા મોબાઈલ હેડસેટ તેમના મૂળ માલિકોને પરત કરવા માટેનો કાર્યક્રમ રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જ્યાં જિલ્લા પોલીસ વડાના હસ્તે મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ત્યારે પોતાના મોબાઈલ પરત મળતા લોકોએ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કરતા આવું કહ્યું હતું. સર, અમારો ફોન ગયા મહિનામાં અંદર ખોવાઈ ગયો હતો ને અમે એલસીબી તરત જઈને એલસીબી ઓફિસમાં અમે અરજી કરાવી ને અમારો ફોન હવે હાલ અમને પરત આપી દીધો છે. પ્લસ કે અમારા પૈસા પણ ફોનની પાછળ હતા 2000 ને એ અમને પરત રોકડ મળી ગયા છે. જેથી અમે પોલીસને અમે શું કરીએ અભિનંદન કહેવા માંગીએ છીએ કે અમને પરત બધી વસ્તુઓ અમારી અપાવી દીધી. નમસ્કાર, જય હિન્દ. મારું નામ જિગ્નેશ વસાવા છે. મારો મોબાઈલ આશરે 10 મહિના પહેલાં મેં જૂન મહિનામાં ખોવાયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને હું અરજી આપી હતી. ત્યારબાદ એલસીબી ઓફિસે બી સંપર્ક કર્યો અને એમના દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ તમારો ફોન મળી ગયેલ છે અને ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. કેમ કે મોબાઈલ આજના સમયમાં એક અભિન્ન અંગ થઈ ગયો છે. એક આપણો મોબાઈલ ખોવાઈ જાય તો આપણું એક અંગ ખોવાઈ ગયું એવું લાગે. અને મોબાઈલ ખોવાય ત્યારે જ આપણને ખબર પડે કે એની આવશ્યકતા કેટલી છે. કેમ કે ઇમરજન્સી સર્વિસમાં આપણને કામ લાગે કે 108ને કોઈ એક્સિડન્ટ થયું, 108ને ફોન કરવાનો છે, ઇમરજન્સી સર્વિસ માટે ફોન કરવાનો હોય તો આ મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ખબર પડે કે આપણને જ્યારે આપણો મોબાઈલ ખોવાઈ જાય. પરંતુ ગુજરાત પોલીસ, નર્મદા પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને એક જ મહિનામાં જાન્યુઆરી 2026ના મહિનામાં કુલ 26થી 27 મોબાઈલ ફોનો એમના મૂળ ફોનના માલિક ને પરત કર્યા છે ને ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સારી કામગીરી કરી છે. મારો મોબાઈલ લગભગ 90 દિવસ પહેલાં 2025ના અંદર મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો અંબુભાઈ પુરાણી ચોકડી પર. હું પોલીસની મદદ લીધી અને પોલીસના અંદર જઈને કમ્પ્લેન આપી અને એનું જે બિલ છે એની બધી માહિતી પોલીસને આપી તો પરત 90 દિવસના અંદર રાજપીપળા પોલીસે 13 તુજકો અર્પણના અંદર મને આજે પરત મોબાઈલ આપ્યો છે. અને बरोड़ा के लिए रैपिड प्लान के बरोड़ा से बस से थी तो बस डिपो में से इनका मोबाइल चोरी हो गया था. तो उसके बाद वो तो नहीं रही थी. अभी बरोड़ा आई मैं रैपिड प्लान पहुंची कैसे सिर्फ फोन 10-15 दिन ही यूज़ किया मैंने यही फ़ोन था. 10 महीने के बाद उसका फ़ोन मिल गया. इससे थैंक